હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી હેલ્ધી નાસ્તો. અંદર વેજીટેબલથી ભરપૂર, નાનાથી મોટાને બધાને જ પસંદ આવે એટલું સરસ આ બનીને રેડી થાય છે અને ઝટપટ બનીને રેડી થાય છે. તેના માટે મેં અહીંયા બાફેલા અમેરિકન મકાઈ લીધેલી છે, એના દાણા કાઢી લીધેલા છે. એક વાટકી કોબી છે, એક વાટકી ગાજર છે, એક વાટકી ડુંગળી છે, એક વાટકી મેં બાફેલા બટેકાને મેશ કરી લીધેલા છે. અહીંયા બધા વેજીટેબલ્સ મેં ચોપ કરી લીધેલા છે. પછી મેં થોડા મસાલા લીધેલા છે. મરી પાવડર છે, ચીલી ફ્લેક્સ છે, સ્વાદ પ્રમાણે નમક છે, ચાટ મસાલો છે અને ધાણા જીરું પાવડર લીધેલો છે. હવે એક કઢાઈમાં મેં અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું છે. 2 મોટી ચમચી તેલ આપણું ગરમ થાય એટલે એમાં આખું જીરું અને પેલા હિંગ એડ કરવાના છે. તે થોડા તેલમાં ફ્રાય થાય એટલે આપણે એક મોટી ચમચી મેં અહીંયા આદુ મરચાંની લીધેલી છે, તે મેં એડ કરેલી છે. થોડું આદુ મરચાંનો કાચો ટેસ્ટ જતો રહે એટલી વાર જ આપણે ફ્રાય કરવાનું છે. ત્યાર પછી મેં એક બાઉલ જે અહીંયા ઝીણી ચોપ કરેલી ડુંગળી લીધેલી છે, તેને આપણે એડ કરવાની છે અને તે થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે મીડિયમ ગેસ ઉપર. અને ત્યાર પછી અહીંયા મેં જે ગાજર લીધેલું છે એ એડ કરવાનું છે અને કોબીજ લીધેલું છે તે એડ કરીશું. આપણે આ બધા વેજીટેબલ્સને બહુ બધા કૂક નથી કરવાના, થોડા ક્રન્ચી રહે અને થોડી એની કાચાનો ભાગ નીકળી જાય એટલા જ આપણે કૂક કરવાના છે. કાચો ટેસ્ટ ના આવે અને થોડા ક્રિસ્પી રહે એ ટાઈપના આપણે વેજીટેબલ્સને બધાને સરસ કૂક કરવાના છે. સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને ત્યાર પછી આપણે આને થોડી વાર કૂક થવા દઈશું. અહીંયા મારે 1 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે મારા વેજીટેબલ્સ આ કૂક થઈ ગયા છે. હવે ત્યાર પછી આપણે જે બાફેલી મકાઈના દાણા લીધેલા છે 1 વાટકી, તે આપણે આની અંદર એડ કરીશું અને થોડી વાર તેને બી ફ્રાય કરશું આ ઓઇલમાં, એટલે એનો ટેસ્ટ પણ સરસ આવે. થોડી વાર એને કૂક થાય એટલે આની અંદર જે મેં બાફેલા બટાકા લીધેલા છે, મેશ કરેલા 2 મીડિયમ સાઇઝના બટાકાને બાફી લીધેલા છે અને મેશ કરી લીધેલા છે, તેને મેં આની અંદર એડ કરી દીધેલા છે. હવે આપણે આ સરસ રીતે મિક્સ કરી દેવાના છે બધા વેજીટેબલ્સ જોડે, બધા વેજીટેબલ્સને. અને ત્યાર પછી આપણે જે મસાલા લીધેલા છે, ચીલી ફ્લેક્સ છે, ત્યાર પછી આપણે મરી પાવડર લીધેલો છે, બધા જ મસાલા આપણે એડ કરીશું. ચાટ મસાલો છે, ધાણા જીરું પાવડર લીધેલું છે. આ બધા જ મસાલાને આપણે સરસ અહીંયા મિક્સ કરી લેવાના છે. તીખાશ તમારા ટેસ્ટ મુજબ તમે એડ કરી શકો છો. મેં અહીંયા પહેલાં બી તીખી મરચી જે આવે છે તે આદુ મરચાંની પેસ્ટમાં લીધેલી છે, એટલે એ પ્રમાણે મેં અહીંયા ચીલી ફ્લેક્સ એડ કરેલો છે. તમે તમારા ટેસ્ટ મુજબ તીખાશને એડ કરી શકો છો, તીખું. અને આ રીતે તમારે સરસ મસાલો બનીને અહીંયા મારો રેડી થવા આવ્યો છે. આપણા બધા વેજીટેબલ સરસ મિક્સ થઈ ગયા છે મસાલા સાથે. અને અહીંયા મેં 1 વાટકી ચીઝ લીધેલું છે, જે મેં ખમણી લીધેલું છે. અને હવે ગેસ ઓફ કરીને આપણે આ ચીઝને આ ગરમ વેજીટેબલ્સમાં મિક્સ કરી લેવાનું છે. ચીઝ તમારે ઓપ્શનલ છે, તમે એડ કરવું હોય તો કરી શકો છો, ના કરો તો બી આ મસાલાનો ટેસ્ટ એકદમ સરસ ટેસ્ટી આવે છે. આ રીતે મેં સરસ મિક્સ કરી લીધેલું છે, પણ છોકરાઓ બાળકોને બહુ પસંદ આવે છે ચીઝવાળું, એટલે મેં અહીંયા એડ કરેલું છે. હવે અહીંયા મારું જે સ્ટફિંગ અંદરનું છે તે બનીને રેડી થઈ ગયું છે. એમાં થોડા મેં લીલા ધાણા એડ કરેલા છે અને મિક્સ કરી લીધેલું છે. હવે આપણે આ સ્ટફિંગને એક બાઉલમાં નીકાળી લઈશું. ત્યાર પછી આપણે જે આ નાસ્તો રેડી કરવાનો છે તેના માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે, જે હેલ્ધી હોય છે. મેં અહીંયા વેજીટેબલ્સ બી બધા લીધેલા છે, હેલ્ધી નાસ્તો બનાવીને રેડી કરેલો છે અને ફટાફટ બનીને રેડી થઈ જાય છે. અહીંયા આપણું આ સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. મેં અહીંયા એક બાઉલમાં કાઢી લીધું છે આ સ્ટફિંગને. હવે આપણે અહીંયા મેં ઘઉંનો લોટ લીધેલો છે 2 કપ, અને લોટમાં આપણે 1 મોટી ચમચી તેલ નાખેલું છે, એડ કરેલું છે મોણ માટે.
સ્વાદ પ્રમાણે નમક લીધેલું છે. બધું સરસ મિક્સ કરી લેવાનું છે પહેલાં લોટમાં. ત્યાર પછી આપણે થોડું પાણી એડ કરતા જઈને, અને બહુ કડકય નહીં અને ઢીલોય નહીં એવો લોટ આપણે અહીંયા બાંધીને રેડી કરી લેવાનો છે. એકદમ સરસ આપણે પહેલાં હાથની મદદથી મોણ આપી દેવાનું છે લોટમાં, અને સરસ મીઠું મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે પાણી એડ કરતા જઈને થોડું, અને પરોઠા જેવો આપણે લોટ રેડી કરવાનો છે. બહુ કઠણ બી નહીં અને બહુ ઢીલો પણ નહીં, એ ટાઈપનો લોટ આપણે અહીંયા બાંધીને, મેં અહીંયા રોટલીનો જે લોટ આવે છે તે જ લોટનો યુઝ કરેલો છે, ઘઉંનો. અને આ રીતે આપણો લોટ અહીંયા મારો બંધાઈ જવા આવ્યો છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે લોટને રેડી કરીશું. એવો થોડો લોટ રાખીશું એટલે ઉપરનું પડ એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી બનશે. આ રીતે ત્યાર પછી આપણે એક રોટલી બનાવી લેવાની છે, બહુ જાડી નહીં પાતળી નહીં એ રીતે. અને મેં અહીંયા આ રીતે કટિંગ કરી લીધેલું છે સાઈડમાંથી, અને એક મેં અહીંયા રેક્ટેંગલ જેવું શેપ આપેલો છે. હવે આના હાફ ભાગમાં આપણે આ જે સ્ટફિંગ રેડી કરીને રાખેલું છે તે આપણે એડ કરી દઈશું. તમે આમાં જોઈ શકો છો એ રીતે એકદમ સરસ રીતે આપણે સ્ટફિંગને એડ કરી લેવાનું છે હાફ પાર્ટમાં. અને ત્યાર પછી આપણે આ હાફ પાર્ટ છે એને આપણે બંધ કરી દેવાનો છે, પેક કરી દેવાનો છે ઉપરની બાજુથી. આમાં ઉપરનો ભાગ જે છે તેને આપણે આને પેક કરી દઈશું, અને આ રીતે આપણે એનો રેક્ટેંગલ જેવો શેપ આપી દઈશું. થોડું વેલણાની ઉપર એવું લાગે તો ફેરવી દેવાનું છે. ત્યાર પછી મેં અહીંયા આપણે જે કાંટા ચમચી આવે છે ફોક, એની મદદથી મેં એની ફરતી બાજુ થોડી ડિઝાઇન કરી લીધેલી છે આ રીતે. અને ત્યાર પછી આ રીતે મેં ચારે બાજુ આને ડિઝાઇન કરી લીધેલી છે કાંટા ચમચીની મદદથી. અને ત્યાર પછી આપણે આને ઓઇલમાં આપણે ફ્રાય નહીં, આપણે એને ઘીમાં શેકી લેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો કેટલું સરસ બનીને રેડી થઈ ગયું છે આપણો આ નાસ્તો. હવે આપણે એને લોઢી ઉપર શેકી લઈશું. મેં આ લોઢી પ્રીહીટ કરવા રાખી દીધી હતી, હવે ગરમ થઈ ગઈ છે. આપણે એને એક બાજુ એ રીતે જ શેકી લેવાની છે, અને ત્યાર પછી થોડું એક બાજુ શેકાઈ જાય એટલે એને ફેરવી લેવાનું છે અને બીજી બાજુ શેકી લેવાનું છે. મેં અહીંયા બટર કે મેં અહીંયા ઘીનો ઉપયોગ કરીને શેકેલું છે, તમે બટરમાં બી શેકી શકો છો. આ રીતે આપણે હેલ્ધી નાસ્તો અહીંયા બનાવીને ટેસ્ટી મસાલા સાથે રેડી કરેલો છે, અને બનાવવામાં પણ બહુ જ ખૂબ જ ઇઝી છે, અને ખાવામાં તો ટેસ્ટી પણ એટલો સરસ બનીને રેડી થયો છે. આ રીતે તમારે મીડિયમ ગેસ ઉપર એકવાર એમનામ શેકી લેવાનું છે પહેલી વખત બંને બાજુ, અને ત્યાર પછી અહીંયા મેં ઘીમાં સરસ શેકી લીધેલું છે. બંને બાજુ એકદમ સરસ શેકાઈને આપણું આવું ગોલ્ડન બ્રાઉન જેવું રેડી કરી લેવાનો છે, અને તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી આપણો અહીંયા આ નાસ્તો રેડી થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.